નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા। આવો જોઈએ મહત્વના સમાચાર। હોમગાર્ડ યુનિટ દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ સંગઠનનો 62માં સ્થાપના દિવસની અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ઉજવણી કરવામાં આવી। જ્યારે પણ દેશમાં નાગરિક સંરક્ષણ અને આપત્તિ રાહતની વાત આવે ત્યારે નાગરિક સંરક્ષણ હોમગાર્ડ સંગઠનના યોગદાન હંમેશા પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે। આ સંસ્થાના સ્વયંસેવકો મુશ્કેલ સંજોગોમાં કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમિયાન પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વિના પ્રતિબદ્ધ રહે છે। હોમગાર્ડ સંગઠનનો 62માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજવામાં આવી। આ ફ્લેગ માર્ચ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન, હોમગાર્ડ કમાન્ડર તેમજ હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા પોલીસ સ્ટેશનથી ટાવર ચોક, મેઇન બજાર થઈ બંદર ચોક સુધી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું। રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ। આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણા વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે। આજ રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ 6 ડિસેમ્બર નાગરિક સંરક્ષણ દિવસની સ્થાપના થયેલી છે અને આજે 6 ડિસેમ્બરની સ્થાપના દિવસે જાફરાબાદ હોમગાર્ડ યુનિટ રૂટ માર્ચનું આયોજન કરેલું છે। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં।